નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સાબરકાંઠાની, તો સાબરકાંઠાના તલોદ તાલુકામાં દૂષિત પાણી આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તલોદના રામપુરા જીઆઈડીસી વિસ્તારમાં કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી જમીનમાં છોડાતા પ્રદૂષણ વધ્યું છે। કેમિકલ પાણી જમીનમાં જતા બોરવેલ અને કુવાઓનું પાણી પણ પ્રદૂષિત બન્યું છે। ઉદ્યોગોના બિનનિયંત્રિત નિકાલ અને નિયમોના ઉલ્લંઘનથી પાણીની ગુણવત્તા બગડી ગઈ છે। ભૂગર્ભ જળમાં ઝેરી તત્વો મિશ્રિત થતા પીવાનું પાણી અસુરક્ષિત બન્યું છે। ત્યારે યોગ્ય ટ્રીટમેન્ટ વિના કેમિકલ પાણી છોડાતા પર્યાવરણ પર ગંભીર પ્રકારનું અસર જોવા મળી રહ્યો છે। ત્યારે જણાવી દઈએ કે વારંવાર ફરિયાદ છતાં અસરકારક કાર્યવાહી ન થતા સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને પ્રદૂષિત પાણી વચ્ચે મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત હોવા પર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। શુદ્ધ પાણીના અભાવે ગ્રામજનોને આરોગ્ય જોખમમાં અને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। આપણે વાત કરીએ તો આઈડીસીમાં કેમિકલ પ્રદૂષણ મુદ્દે તંત્ર હરકતમાં છે। જીપીસીબીએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે। વિવિધ કંપનીઓમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગળની તમામ પ્રકારની તપાસ હાથ ધરાઈ છે।